નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર શહેરમાં તંત્રના મિસમેનેજમેન્ટનો ભોગ બનેલ વસ્તુઓ વરસામેડી અંડરબ્રિજ જેસલ ગેસ્ટ હાઉસ તથા હિન્દુ સ્મશાનમાં નખાયેલ ગેસ સ્મશાન વગેરે વસ્તુઓ શરૂ કરાવવા અંજાર વિરોધ પક્ષ નેતા નગરપાલિકા રાજેન્દ્રસિંહ ટી જાડેજા મેદાનમાં। જે ભારત સાથે જણાવવાનું કે અંજાર શહેરમાં આવેલ હિન્દુ સ્મશાનમાં 3 વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા 65 લાખના ખર્ચે ગેસવાળી ચીમની નાખવામાં આવી છે। તે વર્ષ ઉપરાંત તે 3 વર્ષ ઉપર સમય થયો છતાંય હજુ સુધી કરાઈ નથી। હાલ તો ત્યાં નાખવામાં આવેલી ચીમની કટાઈ ગઈ છે, હવે તો શરૂ કરો। ત્યારબાદ અંજાર શહેરનું પ્રસિદ્ધ જેસલ તોરલ મંદિર પાસે બનેલ ગેસ્ટ હાઉસ પણ ઘણા વર્ષોથી તૈયાર થઈ ગયેલ છે, પણ હજુ સુધી શરૂ કરાયેલ નથી અને શહેરના લોકોને છેલ્લા 2 વર્ષથી ખૂબ જ હેરાન કરતો વરસામેડી અંડરબ્રિજનું ચાલી રહેલું નબળી ગુણવત્તાનું કામ જેને પણ ઘણો સમય થઈ ગયો છે, છતાંય હજુ સુધી શરૂ કરાયેલ નથી। આ બધી બાબતો અમારા દ્વારા વારંવાર તંત્રના તમામ અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરાઈ છે। ફરી એકવાર લેખિત રજૂઆત કરીએ છીએ અને જો હવે અમારા દ્વારા કરાયેલ રજૂઆતના 15 દિવસના અંદર કોઈ જાતનું પરિણામલક્ષી કાર્ય તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારીશ્રીને સંબોધી લેખિત પત્ર પાઠવ્યો હતો અને પત્રની નકલ કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, ગુજરાત રાજ્ય ઉચ્ચ ટેકનિકલ મંત્રી, અંજારના ધારાસભ્ય શ્રી તથા અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીની કરાઈ હતી। હવે જોવાનું રહ્યું કે શહેરના ગંભીર વિષય પર તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। નમસ્કાર। આજરોજ આદરણીય મહાત્મા ગાંધીજીની 78મી પુણ્યતિથિ છે, તો આજે પહેલે તો ગાંધીજીના ચરણોમાં વંદન સાથે અંજાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે સરકારી કામો થઈ ગયેલ છે પણ લોકોને ઉપયોગમાં આવતા નથી તેવા કામોનું એક પત્ર બનાવીને લેખિત અંજારના પ્રાંત અધિકારી સાહેબને અમારા દ્વારા આપવામાં આવ્યું છે કે અંજારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં બનેલ ચીમની ગેસની જે ચીમની બનાવવામાં આવી છે તેને આજે 3 વર્ષ ઉપર સમય થઈ ગયો છે, જે કામ પૂર્ણ થઈ ગયું છે। નગરપાલિકા દ્વારા 65 લાખના ખર્ચે બનાવવામાં આવી છે, છતાં પણ એ પડી કટાઈ ગઈ પણ હજી સુધી લોકોને કોઈ પણ ઉપયોગમાં આવી નથી। ત્યારબાદ અંજારનું પ્રસિદ્ધ મંદિર જેસલ તોરલ મંદિર સામે બનેલ ગેસ્ટ હાઉસ, સરકારી જે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે તેને પણ વર્ષોનો સમય થઈ ગયો છે, છતાં પણ હજી શરૂ કરવામાં આવ્યો નથી। ત્યારબાદ વરસામેડી અંડરબ્રિજ જે અંજારના સૌથી વધુ લોકોને પીડિત કરતો બ્રિજ હોય તો એ અંડરબ્રિજ આ સરકારના મિસમેનેજમેન્ટના કારણે છેલ્લા 2 વર્ષથી અંજારના લોકો ખૂબ જ બ્રિજના કારણે પરેશાન છે। હવે ઉદ્ઘાટન કરવાનું હતું તો એ પુલની જે નબળી કામગીરી હતી એના લીધે 4 બાજુઓથી પાણી આવે છે, છતાં એ બ્રિજ કામ કરવામાં આવતું નથી શરૂ। તો એ તમામને અમારા દ્વારા લેખિત આ તમામ બાબતે લેખિત રજૂઆત કરી અને પ્રાંત અધિકારી સાહેબને અમારા દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે, જેની ખરી નકલ અમારા દ્વારા ધારાસભ્ય શ્રી અંજાર, કલેક્ટર કચ્છ અને અંજાર ચીફ ઓફિસરને આપવામાં આવી છે। આ બાબતે અમે આજે તમામ ચેનલના માધ્યમથી લોકોને પણ અપીલ કરી છે કે જો આ 15 દિવસમાં આ 3 બાબતે સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપણે સૌ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશું। જય ભારત, જય હિન્દ।